નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હરે હર મહાદેવ। તો મિત્રો, આજે આપણે થોડીક જૂની યાદોને તાજી કરી લઈએ। જો તમે મારા આગળના લગ્નવાળા એટલે કે દીદીના ઘરે દીસુ અને દર્શનના લગ્ન પહેલાં જે તૈયારીઓ કરી હતી અમે એ તમે નથી જોયા તો હું આજે ફરીથી ચાલુ કરું છું, તો તમે જરૂરથી જોજો, મજા પડી જશે। તો જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો બ્લોગ પર। એક વખત આપણે બોલી દઈશું હર હર મહાદેવ। આજનું બધું રૂટીન કામ મતલબ કે નાવા ધોવાનું, ચા નાસ્તો વગેરે બધું પતાવીને પછી થોડું બહારનું થોડું કામ હતું ગાર્ડનનું, તો હું અને દીસુ ત્રણેય જણાએ ગાર્ડનનું કામ પતાવ્યું। જોકે એટલું બધું નહોતું પણ જરૂરી હતું એ કરી દીધું ને એના પછી ફ્રેશ થઈને હું આવી ગઈ છું કન્ટિન્યુ બ્લોગ પર। તો આજનો દિવસ અને આજનો બ્લોગ કેવો રહે છે એ જોવા માટે તમારે મારા બ્લોગ પર બન્યા રહેવું પડશે। અને આજનો બ્લોગ પણ બહુ જ બધાને રોમાંચિત કરી દે એવો જ છે, તો બન્યા રહેજો મારા બ્લોગ પર। તો અત્યારે મંડપવાળા પણ આવી ગયા છે, તો હું તમને એની થોડીક નાની ઝલક બતાવી દઉં। બારની સાઈડ આવી છું, ઉપરની સાઈડ જોવા માટે જ કે કેવો નજારો છે, શું છે, અને મારા યુટ્યુબ મિત્રોને પણ બતાવી દઉં કે અહીંનું લોકેશન કેવું છે। તમને આ ઉપરથી પણ દેખાડી દીધું કે મંડપ કઈ રીતે બંધાય છે। અને આ ગેલેરી પર એક સરસ મજાની નીચેથી વેલ લગાવેલી છે। વેલ એક નાના કુંડામાં જ વાવેલી છે, પણ કેટલી મોટી જબરજસ્ત થઈ છે આ દીદીની સેવા ચાકરીના લીધે। અહીંયા ફૂલ છોડો પણ ફૂલે અને પાંગરે છે, બહુ સરસ મજાના। મેં અહીંયા ગેલેરીમાં 2-3 આંટા મારી લીધા, બહુ જ મજા આવી મને તો। મંડપવાળા આવી ગયા તો સોસાયટીવાળા ઊંચા નીચા થવા માંડ્યા કે હજી સુધી અમને ઇન્વિટેશન કેમ નથી આપ્યું, તો હું અને દીદી ઇન્વિટેશન આપવા માટે નીકળી ગયા। બધે ઇન્વિટેશન આપીને અમે ઘરે આવી ગયા। ઘરે આવ્યા ત્યારે જોયું કે દીદીની નણંદો અને ફૈજીઓ ઘણા બધા ગેસ્ટો ઘરે બેઠેલા હતા, તો આવીને પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ કર્યા, મળ્યા। એ લોકો બેઠા હતા, દીસુએ શરબત બનાવ્યો, પછી બધાએ પીધો અને નીકળી ગયા। એના પછી અમે નાસ્તો બનાવ્યો, કેમ કે નાસ્તો પણ થઈ રહેલો હતો, તો થોડો ઘણો નાસ્તો બનાવ્યો। અને દીદી મારા જે સામગ્રી કીધેલી હતી એ બધી એકત્રિત કરતી હતી, બધી અલગ અલગ કેરી બેગમાં ભરીને એક બેગમાં મૂકી અને એને સાચવીને મૂક્યું। બધું જાન આવશે એ સામગ્રી, જાન જશે એ સામગ્રી, માંડવાની સામગ્રી, બધી કેટલી સામગ્રી અલગ અલગ બધી પેક કરીને વ્યવસ્થિત રીતે મૂકતા આવ્યા। પછી અહીંયા નજીકમાં જ બ્રહ્માણી મંદિર છે, ત્યાં હું દર્શન અને દીદી દર્શન કરવા માટે ગયા। હા, દર્શનને લઈને જ દર્શન કરવા માટે ગયા। અને એને થોડું નજર જેવું લાગતું હતું, તો અમે ઉજળી પણ નખાવી। ઘરે આવ્યા ત્યારે જીજુ આવી ગયા હતા, અને પછી જમવાનું તો તૈયાર જ હતું, તો દી અને જીજુ પહેલાં જમવા બેસી ગયા, હું અને દીસુ બાદમાં બેઠા। તો દોસ્તો, આજનો મારો આ વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો, અને આવતીકાલના વ્લોગ પર બન્યા રહેજો અને જરૂરથી જોવા પણ આવજો। તમે મજામાં જ હશો, મજામાં જ હશો।